સુરતમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરમાં બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તાપમાનમાં સતત વધારાના કારણે આ સમયગાળા દરમિયાન વાહન ચાલકો અને ટ્રાફિક સ્ટાફને રાહત મળે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। ટ્રાફિક વિભાગ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે સિગ્નલ બંધ રહે તે દરમિયાન રસ્તા ક્રોસ કરતા અને વાહન ચલાવતા સમયે સાવચેતી રાખવી તેમજ ટ્રાફિક જામ ન થાય તેમાં સહકાર આપવો। ગરમી વધવાના કારણે બપોરે વાહન ચલાવવું અસહ્ય થઈ ગયું છે, જેને કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે, જે અંતર્ગત આવતીકાલ તારીખ 15/4/2026 થી બપોરના 1 થી સાંજના 4 એટલે કે 13 જૂનથી 16 જૂન સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે। એટલે કે આ સમય દરમિયાન કોઈ અકસ્માત ન થાય એની તકેદારી રાખવા માટે આ સિગ્નલો ઉપર ટ્રાફિક જવાન અને ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે। વધુમાં લોકો તડકાથી બચવા માટે એ લોકોને શેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે। મોટા મોટા જંકશન્સ ઉપર શેડ બાંધવામાં આવેલા છે। તમામ ફોર વ્હીલ વાહન ચાલકોને અમે લોકો અપીલ કરીએ છીએ કે તમે લોકો ટુ વ્હીલ જે ચાલકો છે એ લોકોને આ શેડમાં ઉભા રહેવા માટે જગ્યા કરી આપે અને આ સમય દરમિયાન અમને સહકાર આપવા માટે તમામને નમ્ર